નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર ફરી એકવાર આપની સેવામાં સિને સરિતાના માધ્યમથી. મિત્રો, અત્યાર સુધી અમે ઘણી બધી ફિલ્મોની વાતો કરી અલગ અલગ વિષય પર, પણ આજે કંઈક એવો વિષય છે કે કદાચ જેટલા દર્શક મિત્રો આ ચેનલને જોવે છે એમાંથી કોઈ પણ એવું નહીં હોય કે જેને આ માહિતી નહીં હોય. તેમ છતાં પણ એક સિને સરિતાની ફરજ છે કે આપ સુધી સાચી માહિતી પહોંચાડે. જી હા, આજની ચલચિત્ર જેનું નામ છે ભગત ગોરા કુંભાર. જોઈને મેં કીધું હતું ને કે પિક્ચરનું નામ દઈશ એટલે તમે સમજી શકો આખી સ્ટોરી શું હશે. જી હા, કુંભારની વાત છે અને ભગતની વાત છે અને નામ છે ભગત ગોરા કુંભાર. એક ગામ કે જેમાં કુંભાર માટીમાંથી અવનવા આકાર આપી અને અવનવી વસ્તુઓનું સર્જન કરતો. ભગત ગોરા કુંભાર માટે કહેવાય છે કે એ 24 કલાક ભગવાન શ્રી કૃષ્ણનું રટણ કરતા. અને ભગવાન શ્રી કૃષ્ણ એટલે આપ જાણો છો કે લીલા માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ કરી શકે. તો ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિમાં એટલા લીન આ ગોરા કુંભાર નવરાત્રિની પળમાં પણ ભગવાનની સ્તુતિ કરે. કામ દરમિયાન એટલે કે જ્યારે માટી ગૂંધતા હોય, પલાળી અને ઢીલી કરતા હોય ત્યારે પણ ભગવાનનું શરણ. જો કોઈ આકાર પણ લે ત્યારે એ જ એનો નાથ એના જહેનમાં ચાલતો હોય, એના વિચારોમાં ચાલતો હોય. તો આ ફિલ્મની સ્ટોરી કંઈક એવી જ છે કે કુંભાર માટીમાંથી માટલા બનાવવા માટે માટીને પોતાના પગેથી ઉપર કૂદી અને ઢીલી કરે છે. પણ ભગવાનમાં ભક્તિમાં મગ્ન થયેલા ભગત ગોરા કુંભારને એ ખ્યાલ નથી રહેતો કે એમના પરિવારમાં એક નાનકડો દીકરો જે ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો હતો. એની માટે પણ એમણે ભગવાનને બહુ જ અરજ કરી હતી. તારે એક રૂપાળો દીકરો આપ્યો હતો. એ દીકરો એ ચાકડાની આજુબાજુ રમતા રમતા એ જે માટીનું એમણે પાણી નાખીને ઢીલું કરવાનું પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યાં આગળ એ છોકરો રમતા રમતા એ માટીમાં ચાલ્યો ગયો. પણ ભગવાનની લીલામાં મગ્ન એવા ગોરા કુંભારે નીચે ના જોયું. ભગવાનમાં તલ્લીન થઈ આંખ બંધ કરી ભગવાનની સ્તુતિ, ભગવાનનું નામ શ્રી કૃષ્ણ કરતા એ બાળક માટીની અંદર દબાઈ બાળકનો જીવ ચાલ્યો ગયો. બાળક મૃત્યુ પામ્યું. ભગતને ખબર નથી કે આ શું થયું. પણ અચાનક ભગત ગોરા કુંભારના ઘરેથી આવ્યા અને એમણે જોયું કે એમનું બાળક તો ભગતના પગની નીચે રગદોળાઈ રહ્યું છે. એમણે જ્યારે ભગતને કીધું તો ભગતે આમ જોયું, ભાવ વિભોર થઈ ગયા કે અમે ભક્તિમાં શું કરી નાખ્યું. બીજો શું રસ્તો એમની પાસે? પણ વિશ્વાસુ ભગત કે જેમ કે તમને ખબર છે ઘણા ભગવાને ઘણા ભક્તોની જીવનને એવી રીતે લોકો સુધી સાર્થક કરી આપ્યું છે કે ભક્તિમાં બધું જ સાર્થક થાય છે. એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે મારા ભગવાન શ્રી કૃષ્ણ, મારાથી આ શું થઈ ગયું? તમારામાં મગ્ન થઈ હું આ મારા બાળકનો જીવ લઈ બેઠો. પ્રભુ, મને આ બાળકના મૃત્યુ દોષથી માફ કરો અને તમારું આપેલું બાળક મને પાછું આપો. ભગત અને એમના પત્ની ભગવાનને સ્મરણ કરે છે અને ભગવાન હાજરા હજુર એમના દીકરાને જીવતો પાછો લાવે છે. અને એ જોઈ ભગત ગોરા કુંભાર અને એમની ધર્મપત્ની દીકરાને છાતીએ લગાડી અને ઈશ્વરનો આભાર માને છે, કારણ કે કરતા ધરતા ભગવાન શ્રી કૃષ્ણ છે. અને આ પિક્ચરની સૌથી આનંદની વાત એ છે કે આ ફિલ્મની અંદર ભગત ગોરા કુંભારનો રોલ જેમણે અદા કર્યો છે એ છે અરવિંદ ત્રિવેદી. અરવિંદ ત્રિવેદી અઢળક ફિલ્મો આપી છે અને અરવિંદ ત્રિવેદીએ રાવણનો રોલ પણ એક અદ્ભુત કર્યો હતો જે આજ સુધી તમે બોલી નથી શક્યા. હિન્દી કલાકારોની વચ્ચે પણ આપણા ગુજરાતી ચલચિત્રના દિગ્ગજ કલાકારે આ અદ્ભુત રોલ કર્યો. આ રોલની અંદર એમણે
પોતાનું સર્વસ્વ નિછાવર કરી દીધું અને પિક્ચર જોતા એમ લાગે કે ખરેખર કોઈ કુંભાર જ આપણી સામે છે. અને એમાં ભગવાન શ્રી કૃષ્ણનું કિરદાર પણ શ્રીકાંત સોની સાહેબે અદ્ભુત રીતે આપણી સુધી પહોંચાડ્યું છે. એની સાથે બીજા દિગ્ગજ કલાકારો જેમ કે આપણે વાત કરીએ માધવી ઝવેરી, ભગત ગુરા કુંભારની પત્નીની ભૂમિકામાં સરલા યેવલેકર, સાથે માધવી પંડ્યા, વિષ્ણુકુમાર વ્યાસ, કલ્પના દિવાન અને અભિનયમાં જોવા મળશે નલિન દવે કે જેમણે રામાયણમાં કુંભકર્ણનો રોલ અદા કર્યો હતો અને કેટલો અદ્ભુત રોલ અદા કર્યો એ આપ સારી રીતે જાણો છો. આ છે તાકાત આપણા ગુજરાતી ચલચિત્રના કલાકારોની. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો આ હતી સુંદર મજાની ભક્તિ ભરેલી, વિશ્વાસ ભરેલી ફિલ્મ ભગત ગોરા કુંભારની કહાની, વાર્તા આપ સુધી પહોંચાડી સિને સરિતાના માધ્યમથી. જો આપ આ ચેનલમાં નવા હો, ફરીથી મારી આપની નમ્ર વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અમારી સાથે જોડાયેલા રહો અને આપના સુઝાવો અમારી સુધી પહોંચાડો. મને દિલીપ કુમારને રજા આપશો, પણ સાથે આ તો અચૂક કહીશ, જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતનો ઇતિહાસ.